નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। સાબરકાંઠામાં દુઃખદ ઘટના। સપ્તેશ્વર સાબરમતી નદીમાં દશામાના વિસર્જન દરમિયાન મહેસાણાના 2 યુવાનો ડૂબ્યા। સપ્તેશ્વર સાબરમતી નદીમાં મોટી સંખ્યામાં લોકો દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે આવતા હોય છે। મળતી માહિતી મુજબ સપ્તેશ્વર સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે। વહેલી સવારે દશામાની મૂર્તિ વિસર્જન કરવા જતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા। મહેસાણા જિલ્લાના 2 18 વર્ષીય યુવાનો નદીમાં ડૂબી જવાથી મોત નિપજાયું છે। 4 યુવાનો નાવા પડ્યા હતા, જેમાંથી 2 યુવાનો ઊંડા પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા। આ ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ માટે કામે લાગી હતી। નદીના ઊંડા પ્રવાહમાં ડૂબી જતા બંને યુવાનોના મોત થયા છે। મૃતક યુવાનમાં નવદીપ રાવત રે મૌલીપુરા વડનગર અને રાજવીર ઠાકોર રે રામપુરા બંકોડા જોટાણાના હોવાનું ઓળખ થઈ છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરારેટી વ્યાપી છે અને પરિવારમાં શોક છવાયો છે। વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આવી ઘટના ના બને તે માટે પણ જાહેર સૂચના અને અપીલ કરવામાં આવી છે કે નદીના ઊંડા પ્રવાહ કે નદીના વહેતા પાણીમાં ના જવા માટે અને સાવચેત રહેવા જાહેર અપીલ કરવામાં આવી છે। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી।